પૈસા. હું તો ચીકી જોઈને છે ને હવે ઉબાઈ ગઈ છું બહુ જ. કેમ શું થયું? અમારે તો એક વીક પહેલા બધું ચીકીઓ બનાવવાનું. હવે મને જોઈ ગમતી નથી. તમે આવું પહેરે તો બોલ્યા નહીં ઘરે? ના ફૂલ સ્લીવ છે ને એટલે કઈ બોલ્યા નહીં, બાકી સ્લીવલેસ હોત તો ના પહેરે અમાર તો. સારું કહેવાય. અમારે તો તમારા ભાઈ ગુસ્સાવાળા છે ને એટલે ઘરેથી કઈ બોલે નહીં. બાકી અમારા ઘરમાં તો નિયમ છે 1 વર્ષ સુધી જે નવપરણિત વહુ હોય ને એને સાડી પહેરવાની ને આટલા ઘૂંટા રાખવાના. બોલ્યા તો નથી તમારા ભાઈના ગુસ્સાના લીધે, બાકી આ માખું કરીને બધું જોઈ તો રહ્યા જ તા. ના યાર જમવાનું તો નહીં મેળ પડે. અમારે તો ઘેર જઈને બધું રાંધવાનું છે. કોઈ મહેમાન આવે છે? મહેમાન નહીં, અમારે બહારથી તો લવાય જ નહીં. ઘરે આવીને જ બધું ટાંપા કરવાના. તમારે હવે ધાબુ આખું ખરડાયું છે એ કોણ સાફ કરાવશે? હું મારા નણંદ મારા સાસુ અમે બધા ભેગા થઈને સાફ કરી દઈશું. બહુ સપોર્ટી કહેવાય. મારે તો આ બધું છે ને જાતે જ સાફ કરવાનું. જ્યારે બોલવાનું હોય ને ત્યારે બોલજો. અત્યારે નહીં બોલો ને પછી પાછળથી બોલશો ને તેવું લાગશે કે બહુ છે ને હું આખા બોલું છે. પહેલા તો કઈ બોલતી નથી અને હવે આવી ગઈ છે બહુ ટણીમાં, સામે જ બોલે છે. તમારે કેવા સાસુ છે? સપોર્ટિવ છે ને? મને તો બહુ સપોર્ટિવ છે. મારું કામ એમનું કામ બધું જાતે જ કરી લે છે. એ સારું કહેવાય. હા મમ્મીજી બોલો. હા બસ તમે વાસણ રહેવા દેજો, હું ઘસી દઈશ, વાંધો નહીં. ચાલ પાડ જલ્દી.